નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ની અંદરના આજે આપણે પ્રકરણ 1 વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે પ્રકરણ 1 નું નામ તમને અહીંયા મેં લખીને આપી દીધું છે કે નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. મતલબ કે અહીંયા જે ચેપ્ટર છે આપવામાં આવેલું છે એ ચેપ્ટરને બે ભાગની અંદર ડિવાઈડ કરી દીધું, એટલે કે બે અલગ અલગ ભાગના ચેપ્ટરોને ભેગા કરી દીધા છે. કયા કયા એ બે ભાગ છે? તો એમાં પહેલો ભાગ છે રાસાયણિક પ્રક્રિયા અને બીજો ભાગ છે તેના સમીકરણો. તો સૌથી પહેલા તો આપણે સમજવું પડશે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, કોને કહેવાય રાસાયણિક પ્રક્રિયા, ક્યારે થઈ કહેવાય રાસાયણિક પ્રક્રિયા. તો આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા હતા કે આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યને મૂળભૂત બે ભાગની અંદર વિભાજિત કરી દીધો. એમાંનો એક ભાગ આપણે રાખીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભૌતિક ફેરફાર આવે ત્યારે, અને બીજો રાસાયણિક ફેરફાર આવે ત્યારે. હવે ભૌતિક ફેરફાર એટલે શું? તો કે પદાર્થની અવસ્થા બદલાતી હોય, જેમ કે મુખ્ય ત્રણ અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ. જો આમાં બદલાવ આવતો હોય તો એ કયા પ્રકારનો ફેરફાર થયો? ભૌતિક ફેરફાર. બીજું રાસાયણિક, તો રાસાયણિક ફેરફારની અંદર શું આવે? તો કે રંગમાં બદલાવ આવવો, તાપમાનમાં બદલાવ આવવો. આવા બધા જે ફેરફારો છે તે રાસાયણિક ફેરફારની અંદર આવે. તો અહીંયા ચેપ્ટરની પ્રસ્તાવનાને આપણે સૌથી પહેલા શીખી લઈએ, સમજી લઈએ. તો તમને અહીંયા ચેપ્ટરની અંદર આપવામાં આવેલા છે અમુક ઉદાહરણો જે આપણે દરરોજ અનુભવતા હોઈએ અથવા તો ક્યારેક ને ક્યાંક જોયા હોય. એમાંનો પહેલો ફેરફાર આપણને આપી દેવામાં આવેલો છે કે ઉનાળામાં, કઈ ઋતુ છે? ઉનાળામાં ઓરડામાં, ઓરડા એટલે રૂમ, રૂમની અંદર દૂધને રાખી મૂકવામાં આવે તો શું થાય? તો એ બધાનો આપણને સાદી રીતે કહીએ તો બધાએ આ અનુભવેલી ઘટના પણ છે અને જોયેલી ઘટના પણ છે. કેવી રીતે અનુભવેલી છે, કેવી રીતે જોયેલી છે? તો બધાના ઘરે દૂધ તો લાવવામાં જ આવે, અને એ દૂધને કદાચ કોઈ કારણોસર ભૂલથી મુકાઈ ગયું તો એ થોડા સમય પછી અથવા તો 4-5 કલાક, 5-7 કલાક પછી એ દૂધ બગડી જાય, જેને આપણે સાદી ભાષામાં દૂધ ફાટી ગયું તેવું કહીએ. મતલબ કે અહીંયા દૂધની જે પરિસ્થિતિ, જે અવસ્થા હતી, જે પ્રમાણેનું દૂધ હતું એના કરતા કંઈક બદલાવ થઈ ગયો. બીજું ઉદાહરણ તમને આપવામાં આવેલું છે કે આપણે દરરોજ લોખંડની ખીલ્લી અથવા તો તવા, તપેલા આ વગેરેને વાતાવરણમાં, વાતાવરણ એટલે શું? તો કે આપણી આજુબાજુની જે વસ્તુ છે તે બધું વાતાવરણની અંદર આવે. વાતાવરણમાં ખુલ્લી રાખવામાં આવે તો શું થાય? તો એનો જવાબ આપણને મળે કે લોખંડની ખીલ્લીને જો આપણે હવામાં ખુલ્લી રાખીએ તો એ થોડા સમય, 1-2 દિવસ અથવા તો 1 અઠવાડિયાની અંદર તેના ઉપર કાટ લાગે, જેને આપણે સાદી ભાષામાં ધાતુનું ક્ષારણ કહીએ. ત્રીજું ઉદાહરણ તમને આપવામાં આવેલું છે દ્રાક્ષ. બધાએ દ્રાક્ષ તો જોઈ જ છે, ખાધી પણ હશે, નામ સાંભળીને તમારા અમુકના મોઢામાં પાણી પણ આવી ગયા હશે. દ્રાક્ષ, તો દ્રાક્ષને કેવી રીતે શું થાય છે દ્રાક્ષનું એને જોઈ લઈએ. દ્રાક્ષમાં આથવણ થવાથી, હવે આથવણ એટલે શું? તો એને આપણે અલગથી ડેફિનેટ કરી દઈએ, એટલે કે તેને અલગથી સમજી લઈએ. આથવણ કોને કહેવામાં આવે? તો આથવણ એટલે શું? તો કે આથવણની પ્રક્રિયાની અહીંયા આપણે વ્યાખ્યા લખવી હોય તો આથવણ એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં જે પ્રોસેસ થાય તેને આથવણ કહેવામાં આવે. આગળના ચેપ્ટરોમાં ભણવાની છે આ પ્રક્રિયા, જેને અજારક શ્વસન કહેવામાં આવે. આથવણ એટલે શું? તો કે ઓક્સિજનની ગેરહાજરી છે,
પરંતુ ત્યાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી છે, તો એવી પ્રક્રિયાને આથમણ કહેવામાં આવે. હવે એ આથમણ ક્યાં થાય છે? દ્રાક્ષની અંદર આથમણ થાય છે. હવે દ્રાક્ષનું આથમણ થાય એટલે શું બને? આલ્કોહોલ. આલ્કોહોલ એટલે શું? બધાને ખબર જ છે, એનું નામ આપવાની કોઈ જરૂરિયાત કદાચ કોઈને રહેતી નથી. આલ્કોહોલ એટલે થાય દારૂ. આલ્કોહોલ એટલે શું થશે? દારૂ, જે આપણા ગુજરાતની અંદર બંધ છે. ચોથી પ્રક્રિયામાં તમને કંઈક એવું કહેવામાં આવે છે કે આપણે જે પણ કંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાક આપણા શરીરની અંદર જતા તેનું પાચન થાય. પાચન થવું એટલે શું? તો કે ખોરાકનું જે ઘટક કણ છે, ખોરાક જે પરિસ્થિતિમાં છે એના કરતા તેની પરિસ્થિતિમાં કંઈક બદલાવ આવી રહ્યો છે. મતલબ કે ખોરાક એ જટિલ કાર્બનિક પદાર્થો છે અને એનું પાચન થાય એટલે શું થશે? તો કે સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર થશે, એટલે એને આપણે કહીએ પાચન. પાંચમું આપવામાં આવેલું છે તમને શ્વસન, એટલે કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. તો હવે શ્વાસોશ્વાસની ક્રિયા એટલે શું? તો કે આપણે અહીંયા જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી આપણે ખાલી પેટ ભરવા માટે ખોરાક નથી ખાતા. જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણે જરૂરી છે ઊર્જા, અને એ ઊર્જાને છૂટી કોણ પાડશે? શ્વસન. આપણે જે ખોરાક ખાધો એ આપણા પાચન તંત્રના માધ્યમ દ્વારા તે જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, પરંતુ એમાંથી ઊર્જા હજુ સુધી છૂટી પડી નથી. એ ઊર્જા છૂટી કોણ પાડશે? શ્વસન નામની પ્રક્રિયા, જેને આપણે શ્વસન તંત્ર એવો ક્યાંક અભ્યાસ કરી ગયા છીએ. હવે શ્વસનની અંદર આપણે મનુષ્યની વાત કરીએ તો બધાને ખબર છે તે પ્રમાણે ઓક્સિજન શરીરની અંદર લેશે જે વાતાવરણની અંદર છે, અને કાર્બન ડાયોક્સાઇડ કે જે આ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ વધે છે તેને આપણે શરીરની બહાર ટ્રાન્સફર કરીએ છીએ, એટલે કે શરીરની બહાર ઉચ્છ્વાસ મારફતે છોડીએ છીએ. તો અહીંયા તમે કદાચ જોયું હશે તો 5 પ્રકારના ઉદાહરણોને આપણે ધ્યાનમાં લીધા. એ 5 પ્રકારના ઉદાહરણોની અંદર દ્રવ્યની એટલે કે પદાર્થની શરૂઆતની જે અવસ્થા હતી એના કરતા એના પછીની અવસ્થામાં બદલાવ આવે છે. તો અહીંયા એના પછીની જે અવસ્થામાં બદલાવ આવે છે એ બધાને આપણે શું કહેશું? રાસાયણિક પ્રક્રિયા. એ રાસાયણિક પ્રક્રિયાને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દઈએ તો એમાંથી અમુક પ્રક્રિયાઓમાં ભૌતિક સ્વરૂપ બદલાણું હશે અને અમુક પ્રક્રિયામાં તેનું રાસાયણિક સ્વરૂપ બદલાયું હશે. જેમ કે દૂધની વાત કરીએ તો દૂધ હતું લિક્વિડમાં, બગડી ગયું એટલે સોલિડ ફોર્મ લિક્વિડમાં આવશે, એટલે કે અર્ધઘન પ્રવાહીમાં રૂપાંતર થશે. એવી જ રીતે લોખંડનો જે ભાગ છે તે કટાઈ જશે, એટલે તેમાં રાસાયણિક અને ભૌતિક બંને ફેરફારો થયા. હવે આપણે ચોક્કસપણે જોવું છે શું? તો કે રાસાયણિક, ચલો આપણે આમાં ખબર પડી કે ભાઈ રાસાયણિક ફેરફાર એટલે શું અથવા ભૌતિક ફેરફાર એટલે શું, કે જે વસ્તુ હોય એના કરતા કંઈક અવસ્થામાં રૂપાંતર આવે, એવી ઘણી બધી વસ્તુઓ, રંગમાં, તાપમાનમાં આમાં પરિવર્તન આવે, બદલાવ આવે, એટલે એને આપણે રાસાયણિક ફેરફારો તો કહીએ છીએ. પણ એવું કોઈ ઉદાહરણ છે આપણી જોડે કે જે આ ચોક્કસ બાબત છે તેને સાબિત કરી શકે? વિજ્ઞાન હંમેશને માટે સાબિતી પર જ આધારિત છે. એ કોઈ આમ હવામાં ઉડતા તીર નથી. વિજ્ઞાન કોને માને? સાબિતી. અને સાબિતી આપવી જ પડે. જો સાબિતી ન આપીએ તો એ આપણા સિદ્ધાંતોની અંદર આવે નહીં. તો સાબિતી આપવા માટે સૌથી પહેલું તમને આપવામાં આવેલી છે એક પ્રવૃત્તિ, અને એક પ્રવૃત્તિને આપણે જોઈએ. આ પ્રવૃત્તિમાંથી એક આઈએમપી પ્રશ્ન પણ બહાર કાઢવાનો છે, એટલે ખાસ ધ્યાન આપજો. પ્રવૃત્તિની અંદર એવું કીધું છે કે સૌથી પહેલા તમે મેગ્નેશિયમની પટ્ટીને લો. ચલો આપણે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને લઈ લીધી જે હવામાં પડેલી હતી. હવે એ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે, કાચ પેપર બધાએ જોયું જ હશે, ન જોયું હોય તો તમને યાદ દેવડાવી દઉં કે કાચ પેપર ક્યાં વપરાય, કેવી રીતે વપરાય છે. લોખંડ, અને એ લોખંડની સપાટી પર જ્યારે કાટ લાગે ત્યારે આપણે આવડું કથ્થઈ કલરનું અથવા તો મોટું હોય એને ઘસીએ અને એના પરથી કાટ દૂર થાય, એ જ પેપર એટલે કાચ પેપર. હવે એ કાચ પેપર વડે આ મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરવાની છે.
એટલે ક્લીન કરવાની છે. આપણો પ્રશ્ન અહીંયા તૈયાર થઈ ગયો. શું? તો કે શા માટે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે? જોઈએ આપણો પ્રશ્ન કયો હતો? તો કે પ્રશ્ન કંઈક એવો હતો કે શા માટે, આખું નામ નહીં લખતું, mg સંજ્ઞા લખી દઉં છું, શા માટે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે? તો હવે આપણે એનો જવાબ મેળવીએ. જવાબની અંદર કંઈક એવો છે કે મેગ્નેશિયમની પટ્ટી અત્યાર સુધી તમે જ્યાં સુધી નથી લીધી અથવા તો તમારા હાથમાં નહોતી આવી ત્યાં સુધી આ મેગ્નેશિયમની પટ્ટી ક્યાં હતી? હવામાં, એટલે કે વાતાવરણમાં હતી. હવે એ વાતાવરણની અંદર આપણને ખબર છે એ પ્રમાણે વાયુઓ રહેલા છે અને એવા વાયુઓ પૈકી એક વાયુનું નામ છે ઓક્સિજન. વાતાવરણમાં જુદા જુદા પ્રકારના ઘણા બધા વાયુઓ છે, એમાંથી એકનું નામ લઈ લઈએ આપણે ઓક્સિજન. તો આ મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ તમે પટ્ટી જ્યારે લો છો ત્યારે એની સપાટી પર હાજર જોવા મળે છે. પણ આપણે અહીંયા પ્રક્રિયા માત્ર ને માત્ર કોની સાથે કરવાની છે? મેગ્નેશિયમ સાથે જ કરવાની છે. એટલા માટે આ પટ્ટીઓને કાચ પેપર વડે ઘસી અને સાફ કરવી જરૂરી બને છે. હવે જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો એટલે એકદમ તીવ્ર જગારા મારતી જ્યોતથી સળગશે. આ જગારા મારતી જ્યોત એટલે કેવા પ્રકારની જ્યોત? તો કે જ્યારે કોઈ વ્યક્તિ વેલ્ડિંગ કરતો હોય, બધાએ જોયું જ હશે, વેલ્ડિંગ કરતો વ્યક્તિ એ જે પ્રકારની જ્યોત દ્વારા વેલ્ડિંગ કરે તો એ જ્યોત એકદમ લાઇટ હોય છે, એકદમ પ્રકાશિત હોય છે. એને આપણે જોઈએ તો આંખો જતી રહેવાની પણ તકલીફ થાય છે. એટલા માટે આ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા ચશ્મા પહેરવા જરૂરી છે. ચશ્મા પહેરશો તો આંખોને નુકસાન ઓછું થશે. હવે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગી ગઈ, સળગ્યા પછી વધે શું? રાખ. એ રાખનો રંગ કેવો હશે? સફેદ. અહીંયા જે મેગ્નેશિયમની પટ્ટી સળગી ગઈ, સળગી ગયા પછી એમાંથી વધે શું? રાખ. હવે તમે 8મા કે 7મા ધોરણની અંદર શીખી ગયા હશો દહન. તો જોઈ લઈએ દહન એટલે શું? દહન એટલે કોઈ પણ પદાર્થ જ્યારે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે અને તાપમાન તેમજ પ્રકાશ આપતો હોય તો એને આપણે દહન કહીએ. દહનના પ્રકાર પાછા અલગ અલગ છે, એ પછી ક્યારેક જોઈશું. મતલબ કે અહીંયા મેગ્નેશિયમને તમે સળગાવો એટલે મેગ્નેશિયમની પ્રક્રિયા થઈ કોની સાથે? હવામાં રહેલા ઓક્સિજન સાથે. બન્યું શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે આપણને અંતે જે રાખ મળી એ રાખ એટલે કોણ? મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ છે. બીજી પ્રવૃત્તિની અંદર તમને કીધું છે કે સૌથી પહેલા તો પોટેશિયમ આયોડાઇડ લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લો. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ ની પ્રક્રિયા કરવાની છે પોટેશિયમ આયોડાઇડ સાથે, કે I સાથે. પ્રક્રિયા થશે, પૂર્ણ થશે એના પહેલા આપણે જોઈ લઈએ કે પોટેશિયમ આયોડાઇડ નો રંગ કેવો છે? કથ્થઈ. લાકડું જે રંગનું હોય એવા રંગનો પોટેશિયમ આયોડાઇડ નો રંગ છે. જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે એટલે પૂર્ણ થયેલી પ્રક્રિયાને અહીંયા લખી દઉં છું કે PbI2 KNO3 આવું કંઈક મળે છે. મતલબ કે અહીંયા અવક્ષેપ અને અવક્ષેપણ થાય છે. જ્યારે PbI2 લેડ આયોડાઇડ નું રંગ કેવો છે? પીળો. હતો કેવો? કથ્થઈ રંગનું દ્રાવણ સોલ્યુશન હતું, થઈ ગયું કેવા રંગનું? પીળા કલરનું થયું. મતલબ કે અહીંયા શું થાય છે? રંગમાં પરિવર્તન આવે. પહેલી પ્રવૃત્તિમાં શું થયું? અવસ્થામાં પરિવર્તન, કે જે પટ્ટી હતી એ શેમાં ફેરવાઈ ગઈ? રાખમાં ફેરવાઈ ગઈ. ત્રીજી પ્રવૃત્તિ આપણે જોઈએ તો ત્રીજી પ્રવૃત્તિ એવું કીધું છે કે સૌથી પહેલા એક કોનિકલ ફ્લાસ્ક લો. એ કોનિકલ ફ્લાસ્ક ની અંદર તમારે નાખવાનું છે દાણાદાર ઝિંક ધાતુના ટુકડા. આ ઝિંક ધાતુના ટુકડા નાખી દઈએ એટલે હવે તેની અંદર ઉમેરવાનું છે સલ્ફ્યુરિક એસિડ. ફરીથી
સૌથી પહેલા શું લીધું આપણે? કોનિકલ ફ્લાસ્ક. એ કોનિકલ ફ્લાસ્ક ની અંદર શું નાખ્યું? ઝિંક ધાતુના ટુકડા. ઝિંક ધાતુના ટુકડા નાખી દીધા. ઉપરથી બધું હવા ચુસ્ત રીતે બંધ કરી દીધું, પણ એક નોઝલ આપણે બહાર રાખી દીધી. હવે થોડો સમય જશે એટલે અહીંયા જે સોલ્યુશન દ્રાવણ હતું તેમાંથી પરપોટા એટલે કે બબલ્સ નીકળવાનું ચાલુ થશે. એ પરપોટા કોના છે? તો એ જાણવા માટે અહીંયા આપણે જે હવા ગેસ નીકળે છે એના ઉપર, ગેસ જે નીકળે છે એના ઉપરના ભાગમાં સળગતી માચિસ અથવા તો દિવાસળીને આપણે રાખવાની છે, અને જો એ ધડાકા સાથે સળગે તો કયો વાયુ હોય? ડાયહાઇડ્રોજન વાયુ. એના પહેલા શું બને? ZnSO4 H2 મતલબ કે બને ઝિંક સલ્ફેટ અને ડાયહાઇડ્રોજન વાયુ. હવે અહીંયા તમે આ પાત્રને મતલબ કે અહીંયા ઉત્પન્ન શું થયું? હવા. આ પાત્રને બહારથી સ્પર્શ કરશો તો ગરમ પણ લાગશે. તો અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ અથવા રાસાયણિક પ્રક્રિયા થવા માટે જે પણ અવસ્થા, જે પણ ઘટનાની જરૂરિયાત છે એ ઘટનાઓને આપણે લખીએ તો કંઈક એવું થશે કે રાસાયણિક પ્રક્રિયા, આપણો બીજો પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ ક્યારે કહેવાય? પ્રશ્ન કંઈક એવો છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ ક્યારે કહેવાય? પ્રશ્નને જોઈએ તો આપણી જોડે પ્રવૃત્તિમાંથી જ લઈ લઈએ. નંબર 1, પહેલી પ્રવૃત્તિની અંદર શું હતું? પટ્ટી. એમાંથી શેમાં ટ્રાન્સફર થઈ ગયું? રાખમાં. મતલબ કે અવસ્થામાં બદલાવ. બીજી પ્રવૃત્તિ પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ નું જે સોલ્યુશન દ્રાવણ હતું એ દ્રાવણનો રંગ કેવો હતો? કથ્થઈ. પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે રંગ કેવો થઈ ગયો? પીળો. મતલબ કે રંગમાં પરિવર્તન. ત્રીજી જે પ્રવૃત્તિ હતી એની અંદર બે ગુણધર્મ છે, એટલે કે બે વસ્તુઓ છે જેનાથી આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. પહેલું શું હતું? તો કે વાયુ ઉત્પન્ન થયો. કયો? હાઇડ્રોજન. જે પણ હોય ટૂંકમાં ઉત્પન્ન શું થયું? વાયુનો ઉદ્ભવ. અને ચોથું શું હતું? તો કે એને આપણે બહારથી સ્પર્શ કર્યો ત્યારે આપણને એ ગરમ લાગ્યું, એટલે કે તાપમાનમાં વધારો. આ ચાર વસ્તુ જે આપણે અહીંયા લખેલી છે કે પહેલું છે અવસ્થામાં બદલાવ, બીજું રંગમાં પરિવર્તન, અને ત્રીજું વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં વધારો. આ ચાર બાબત ઉપરથી આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. ફરીથી એક રિવિઝન બાબતમાં જોઈ લઈએ, એટલે કે ઉડતી નજર જેને આપણે કહીએ તો સૌથી પહેલા આપણે જોયા આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલા ઉદાહરણો. જેમ કે પહેલું ઉદાહરણ હતું ઉનાળામાં ઓરડામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો બગડી જાય, ફાટી જાય, જેને આપણે કહીએ. બીજું હતું લોખંડની સપાટી પર ભેજની હાજરીમાં કાટ લાગે. ત્રીજું હતું દ્રાક્ષનું આથવણ થાય અને શું બને? દારૂ એટલે કે આલ્કોહોલ બને. ચોથું હતું ખોરાકનું પાચન થાય. પાંચમું હતું શ્વસન. આવા ઘણા બધા પ્રકારના ઉદાહરણોની અંદર આપણને ખબર પડી કે અહીંયા મોટા ભાગે અવસ્થા બદલાય છે અથવા તો તેમાં જે સ્વરૂપ હતું તે બીજા કંઈક સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એને સમજવા માટે આપણે ત્રણ પ્રવૃત્તિઓને જોઈ. એમાંની પહેલી પ્રવૃત્તિ એવી હતી કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવતા પહેલા આપણે સાફ શું કામ કરવી પડી? કારણ કે મેગ્નેશિયમ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તેની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બનાવે છે, એટલે એ સ્તરને આપણે સાફ કરવું પડશે. પછી આપણે સળગાવી એટલે જગારામાંથી જ્યોત સાથે સળગી ગઈ, પરંતુ અંતે શું મળ્યું? રાખ. કેવા કલરની? સફેદ કલરની. પછી જોયું આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, કેમાં જે પોટેશિયમ આયોડાઇડ છે તેનો રંગ કથ્થઈ કલરનો છે. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એટલે આપણને મળતો જે રંગ છે એ પીળો છે. અને ત્રીજી પ્રવૃત્તિમાં આપણે જોયું કે એક પાત્ર એટલે કે અહીંયા આપેલું છે બીકર, કોનિકલ ફ્લાસ્ક,
કોનિકલ ફ્લાસ્કની અંદર સૌથી પહેલા નાખ્યું ઝિંક ધાતુના ટુકડા અને એ ઝિંક ધાતુના ટુકડાની ઉપર આપણે થિસેલ્ફોનેલ અથવા તો કોઈ પણ રીતે નાખવાનું છે સલ્ફ્યુરિક એસિડ. બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે થોડા સમય પછી એમાંથી બબલ્સ ઉત્પન્ન થવાનું ચાલુ થશે. જ્યારે બબલ્સ ઉત્પન્ન થવાનું ચાલુ થાય એટલે આપણે એમાંથી સમજી શકીએ કે કોઈકને કોઈક વાયુનો ઉદ્ભવ થયો. પણ કયા વાયુનો ઉદ્ભવ થયો એ જાણવા માટે આપણે પ્રવૃત્તિ પાછી કરી કે સળગતી દિવાસળીને તેની ઉપર લઈ ગયા, ધડાકા સાથે સળગી ગઈ એટલે આપણે કન્ફર્મ કરી લીધું કે વાયુ કયો છે? ડાયહાઇડ્રોજન વાયુ છે. અને આમાં જે વધે છે એ શું છે? ઝિંક સલ્ફેટ. પછી આને બહારથી સ્પર્શ કરો એટલે આપણને પાત્ર ગરમ લાગ્યું. તો આ બધી પ્રવૃત્તિના અંતે આપણે 4 લાઈન લખવી પડે. પ્રશ્ન પૂછાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ તે ક્યારે કહેવાય? તો એનો જવાબ આવે કે જ્યારે પદાર્થની અવસ્થામાં બદલાવ આવે, પદાર્થના રંગમાં પરિવર્તન આવે, વાયુનો ઉદ્ભવ થાય અને તાપમાનમાં વધારો થાય. આટલી બાબત હોય ત્યારે કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહી શકાય. હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું. અહીંયા જે આપણે લખાણ લખ્યું એ મોટું થઈ જતું હતું, તો એને ટૂંકમાં કેવી રીતે લખવું, આ બધાનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરતા રહેશું. તમારા જે પણ કોઈ પ્રશ્ન હોય તો એ YouTube ની અંદર આ ચેનલમાં નીચે કોમેન્ટમાં જરૂર જણાવવા, જેથી કરીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો આપણે પ્રયાસ કરી શકીએ.